નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈનમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ, DSM3 સબ્જેક્ટ સંસ્કૃત, CE 303 રઘુવંશનું 14મું સત્ર અને વ્યાકરણ તમારો અભ્યાસક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક પ્રશ્ન કાલિદાસના જીવન વિશે અને કાલિદાસના જન્મ સમય અને એની કૃતિઓના આધારે તેમના જીવન વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી હતી. એ બાદ હવે આપણે લગભગ 6 ટૂંક નોંધ વિશે અભ્યાસ કરીશું, જે રઘુવંશમાં આવે છે. તમારે અભ્યાસક્રમમાં ટૂંક નોંધ તરીકે 6 ટૂંક નોંધોનો અભ્યાસ કરીશું આ લેક્ચરમાં. તો હવે આપણે એ 6 ટૂંક નોંધોનો પરિચય જોઈએ અને પછી 6 ટૂંક નોંધોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નીચેના પર વિવરણાત્મક નોંધ લખો. જો પ્રથમ છે તમારી રઘુવંશ, જે તમારું શીર્ષક રઘુવંશના 14મા સર્ગનું શીર્ષક વિશે. પછી છે અયોધ્યામાં રામનું આગમન. રામ જ્યારે વનવાસ ગયા હતા, 14 વર્ષના વનવાસ પછી પાછા વળ્યા તે વિશેનું વર્ણન છે. પછી ત્રીજું છે રામનો રાજ્યાભિષેક. જ્યારે રામ અયોધ્યા પાછા આવ્યા પછી તેમનો રાજ્યાભિષેક થયો તે વિશેનો અભ્યાસક્રમ છે. ટૂંક નોટ છે. પછી રામનું શાસન, રામનો રાજ્યાભિષેક પહેલા રામનું શાસન કેવું ચાલુ છે, અને પછી રામનું મનોમંથન. પછી 6ઠ્ઠો મુદ્દા છે સીતાનો ત્યાગની યોગ્યતા વિશેનું વર્ણન. તો આપણે પહેલી ટૂંક નોટ જોઈએ. રઘુવંશનું શીર્ષક. કાલિદાસ રચિત રઘુવંશ મહાકાવ્ય કવિતા કામિના પંચમહાકાવ્ય રૂપી મણિજડિત મુકુટમાં ઝળહળતા મણિરૂપે સરસ રીતે જડાયેલું ગયેલું છે. કાલિદાસે માટે કહ ઇહ રઘુકારે ન રમતે એવી ઉક્તિ પ્રચલિત થઈ છે. સૂર્યવંશી 29 રાજાઓના નિરૂપણ કરતા 19 સર્ગના આ કાવ્યનું શીર્ષક જ 2 સ્વરૂપમાં જોવા મળે છે: રઘુવંશ અને રઘુવંશમ. 2 શીર્ષકો શ્રી કાળે રઘુવંશ શીર્ષક સ્વીકારે છે. રઘુકુલની કથા નિરૂપિતો ગ્રંથ રઘુવંશને નામે ઓળખાય છે. રઘૂણાં વંશમ રઘુવંશમ તદાખ્ય પ્રબંધમ રઘુવંશ. આ શીર્ષક પુલ્લિંગમાં સ્વીકારવા માટે તેઓ કહે છે, પણ રઘૂણાં અન્વયમ વક્ષ્યતે તથા તત્સન્નત શ્રીતુમહત્તમ માં અનન્વય અનતમ પુલ્લિંગમાં છે. આથી કવિને રઘુવંશમ શીર્ષક અભિપ્રેત હતું. સામાન્ય રીતે રઘુવંશમ શીર્ષક જ સર્વસ્વ માન્ય છે. વ્યાકરણની દ્રષ્ટિએ સામાન્ય રીતે કાવ્ય નાટકના શીર્ષક નપુંસકલિંગ હોય છે. રઘુવંશ શીર્ષક પણ એ રીતે જ છે અને પ્રચલિત પણ છે. રઘૂણાં વંશજ રઘુવંશમ તમ અધિકૃત્યમ કુત કાવ્યમ રઘુવંશ. વાર્તિકાર લુબ્ધાખ્યાનકોભ્યો બહુમૂલમ ને લીધે અહીં અણ પ્રત્યય ઉમેરાયો નથી. તેથી શીર્ષક રઘુવંશમ થવાને બદલે રઘુવંશમ થયું છે. શીર્ષક વિશેષણ હોવા છતાં તેનું વિશેષ્ય કાવ્ય શીર્ષકમાં નથી હોતું. વિશેષણ માત્ર પ્રયોગમ વિશેષ્યમ પ્રતિપાતો દ્વારા
એકલું વિશેષણ વાપરવાની છૂટ મળે છે. આ સિવાય ઉપચારનો ઉપયોગ કરીને પણ કથાવસ્તુ અને સાહિત્ય પ્રકારની વચ્ચે અભેદ સમજી શકાય. આમ રઘુવંશ એટલે કે રઘુવંશ કાવ્ય ગ્રંથ સાથે સંગઠિત ગ્રંથમાં વર્ણવેલા વિષયને આધારે આ મહાકાવ્યનું નામ આપવામાં આવેલું છે. 19 સર્ગોમાં વિસ્તરેલું આ કાવ્યમાં 1569 શ્લોકો દ્વારા રઘુના 29 રાજાઓનું ચરિત્રનું વર્ણન કરેલું છે. આ રાજાઓને સૂર્યના વંશજો અથવા ઇક્ષ્વાકુ વંશજ, કતકુલ કે દિલીપના વંશજો કહ્યા છે. તેમ છતાં સૂર્યનો શીર્ષકમાં ઉલ્લેખ ન કરતા રઘુને શીર્ષકમાં સ્થાન આપેલું છે, કારણ કે સૂર્યવંશી રાજાઓના ચરિત્રનું ચિત્રણ કરવાનો કાલિદાસનો ઈરાદો નથી લાગતો. આ કાવ્યમાં રઘુ તથા રામ જ કેન્દ્ર સ્થાને રહેલા જણાય છે. પહેલા 8 સર્ગમાં દિલીપ, રઘુ તથા અજનું વર્ણન છે, પણ તેમાં રઘુનું વ્યક્તિત્વ છવાઈ ગયું છે. પ્રથમ 2 સર્ગમાં રઘુના માતા પિતા સુદક્ષિણા, દિલીપને મહત્વ આપેલું છે. પછી 5મા સર્ગ સુધી રઘુનો પ્રભાવ ફેલાઈ રહ્યો છે. 6ઠ્ઠા સર્ગથી 8મા વર્ણનનો વિષય અજ છે, છતાં ત્યાંની કવિએ રઘુને ધ્યાન બહાર રાખતો નથી. રઘુના રાજાઓના જે સર્વસામાન્ય લક્ષણો કવિએ કાવ્યના આરંભે દર્શાવ્યા છે તે લક્ષણો રઘુમાં અત્યંત પ્રમાણમાં જોઈ શકાય છે. 9 થી 15 સર્ગમાં રામકથા કેન્દ્ર સ્થાને છે, પરંતુ કવિએ માટે રામ તો રઘુવંશ પ્રદીપ્ત છે. રામના વર્ણનમાં કવિએ રઘુને ભૂલતા નથી. સમગ્ર કાવ્યમાં રઘુ અને રામ કેન્દ્ર સ્થાને છે. આમ સમગ્રતામાં વિચારીએ તો રઘુની સામે રામ કંઈક ઝાંખા પડતા લાગે એમ રામચરિતનું નિરૂપણ કવિએ ગાગરમાં સાગરની જેમ કરેલું છે. તેમના જીવમાં ઊંડે સુધી ડૂબકી મારી વિશાળ પટ પર તેનું ચરિત્ર કરવાનો વ્યાપક અહીં લઈ શકાયો નથી. લોકનિંદાનો ભોગ બનેલા રામના પૂર્વજ રઘુનું જીવન નિષ્કલંક, પ્રતાપી અને પ્રભાવશાળી છે. આથી ભવ્ય રાજા રઘુના નામ પરથી જ કાવ્યનું રઘુવંશમ નામ આપ્યું તે યોગ્ય જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અયોધ્યામાં રામનું આગમન, જ્યારે રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા વળ્યા છે તે વિશેનું વર્ણન અહીં અયોધ્યાના રામનું આગમન વિશે કરેલું છે. તો રઘુવંશના 14મા સર્ગમાં અયોધ્યામાં રામના આગમનથી શરૂ થાય છે. રાવણનો વિનાશ કરી સીતા તથા લક્ષ્મણ સાથે રામચંદ્ર પુષ્પક વિમાન મારફતે અયોધ્યામાં ઉપવનમાં આવી પહોંચ્યા છે. ત્યાં કૌશલ્યા તથા સુમિત્રા હાજર હતા. દશરથ રાજાના અવસાન પછીથી તેમની અવસ્થા બદલાઈ ગઈ હતી. આધારનું વૃક્ષ છેદાઈ જતા વેલીઓના જેવી તેઓની દશા થઈ હતી. લાંબા સમય પછીથી પાછા આવેલા પુત્રોને જોઈને તેઓની આંખો હર્ષની આંસુથી છલકાઈ ગઈ. બંને પુત્રોએ તેમને પ્રણામ કર્યા. ત્યારે અશ્રુપટલને લીધે દ્રષ્ટિ રૂંધાઈ ગઈ હોવાથી તે સ્પર્શ પરથી પોતાના પુત્રને ઓળખી શકી. વૈવિધ્યમના દુઃખની પીડાથી તે દુઃખના ગરમ આંસુ સારતી હતી, પણ
અત્યારે હર્ષના શીતળ આંસુએ તે ગરમીને દૂર કરી. પુત્રને વહાલ કરતી માતાઓએ તેમના શરીર પર હાથ ફેરવ્યા ત્યારે શત્રુઓના શસ્ત્રોના રજાઈ ગયેલા ઘાનો સ્પર્શ થતો તેમણે વીર પુરુષની માતા બનવાનું દુઃખ અનુભવ્યું. સીતાએ બંને માતાઓને સરખા આદરપૂર્વક લેખીને પ્રણામ કર્યા. તેનું લખતું હતું કે રાવણ યુદ્ધ નિમિત્તે તે પોતે જ હતી. આથી તેણે પોતાને પતિને કષ્ટ આપનારા તથા કુલક્ષણા નારી તરીકે ઓળખાવી. ચરણમાં પ્રણામ કરી સીતાને તેઓએ ઊભી કરી અને સાચા દિલથી દિલાસો આપ્યો કે રામ તથા લક્ષ્મણ સીતાના સતીપણાથી પવિત્રતાથી મોટી આફત તરી ગયા છે. આ દિલાસામાં ફક્ત મધુર વાણી નહોતી પણ સચ્ચાઈનો રણકાર હતો. આ પ્રસંગ નિરૂપણમાં કવિએ વ્યવહારુ અને માનસશાસ્ત્રીય દૃષ્ટિબિંદુને સુંદર સમન્વય કર્યો છે. વર્ષો પછીથી થતું માતા પુત્રનું મિલન ખરેખર હર્ષસ્પર્શી બની ગયું છે. રાણીઓને વીરજનની કહેવડાવવાનું ન ગમે તે અપાર માતૃવાત્સલ્યને લીધે છે. સીતાને વિશે નાનો સરખો ઉલ્લેખ ઘણો મહત્વનો છે. સીતાને સતત મનમાં લાગ્યા કરતું કે રાવણ સાથે ભયાનક લડાઈનું નિમિત્ત તે પોતે જ છે. તેના અંતરમાં આ બાબત ડંખે તે સ્વાભાવિક છે. બીજું કોઈ પોતાને દોષિત ઠરાવે કે કરતાં પોતે દોષિત હોવાનું જાહેર કરી સામી વ્યક્તિની સહાનુભૂતિના પાત્ર બનવાની આ યુક્તિ છે. અહીં માત્ર બે રાણીઓનો જ ઉલ્લેખ છે. કૈકેયીને કવિ અહીં લાવ્યા નથી. આગળ જતાં રામ તથા કૈકેયીનું મિલન દર્શાવવામાં કવિએ તેને હાજર ન રાખી હોય. ત્યારબાદ હવે રામના રાજ્ય અભિષેકની રામે ટૂંક નોટ જોઈએ. રઘુવંશમાં 14મા સર્ગમાં રામનું અયોધ્યામાં આગમન બતાવ્યા પછી કાલિદાસ આ બાબતને વર્ણવે છે. માતાઓના અશ્રુના પ્રવાહથી રામનો અભિષેક થયો હતો, પરંતુ રાજ્યનો સ્વીકાર કરતા પહેલાં ઔપચારિક અભિષેક જરૂરી હતો. ઝડપથી ગતિના રાક્ષસો તથા વાનરોને વિવિધ દિશાઓમાં મોકલવામાં આવ્યા. અનેક પવિત્ર નદીઓ, સમુદ્ર તથા સરોવરમાંથી લાવેલા તીર્થજળોને સોનાના ઘડામાં ભરીને શ્રેષ્ઠ અમાત્યોએ રામનો અભિષેક કર્યો. તપસ્વી વેશમાં સુંદર લાગતા રામ રાજાના વેશમાં પણ ઘણા શોભતા હતા. વાજિંત્રોના નાદ સાથે આખો રસાલો ચાલ્યો. નગર પ્રવેશ માટે યાત્રા શરૂ થઈ. આમ મંત્રીઓ, રાક્ષસો, વાનરો તથા સૈન્ય સામેલ થયા. ધીમે ધીમે આગળ વધતા રામ ઉપર ઊંચી હવેલીમાંથી બાલકન્યાઓ ડાંગર વધાવતી રહેતી હતી. આખી અયોધ્યા ઉત્સવે હેલી ચડી હતી. ઊંચી હવેલીમાંથી ચંદનની ધૂમસેર આમ તેમ ફેલાતી હતી. રામચંદ્ર રથમાં બેઠા હતા. લક્ષ્મણ તથા શત્રુઘ્ન ચામો ઢોળતા હતા. ભરતે છત્ર પકડ્યું હતું. ચારેય ભાઈઓનો આ સુમેળ જાણે કે રાજનીતિના 4 ઉપાય સામ દામ દંડ ભેદ મૂર્તરૂપ ધારણ કરીને ન આવ્યા હોય તેવો લાગતો હતો. રથની પાછળ કીર્તિરથમાં સીતા આવી રહી હતી. કૌશલ્યા તથા સુમિત્રા તેને શણગારી હતી.
અને સુંદર વસ્ત્રો પહેરાવ્યા હતા. હંસિયાએ આપેલા ખાસ પ્રકારનો અંગરાગ તેણે શરીરે લગાવ્યો હોવાથી તે ઘણી તેજસ્વી લાગતી હતી અને ઓપતી હતી. હવેલીની બારીઓમાં રહેલી કુલીન નગરનારીઓ બહાર દેખાઈ શકે નહીં, તેથી તેણે અંદરની બાજુએ રહીને જ પ્રણામ કર્યા. નગરયાત્રા પૂરી કરીને રામ રાજમહેલ નજીક આવી પહોંચ્યા. પહેલાં તેમણે મિત્રવર્ગને વૈભવી ઉતાર આપ્યો અને પછી જ પોતે રાજમહેલ પ્રવેશ્યા. તેઓ મહેલમાં પિતા દશરથને જોતા જ હતા. ત્યાં આજે તેમને માત્ર ચિત્ર હતું. રામની આંખોમાં આંસુ ધસી આવ્યા. રુદન કરતાં તેમણે મહેલમાં પ્રવેશીને પોતાના વર્તનથી શરમાતી કૈકેયીને જોઈને રામ તેની પાસે ગયા અને તેને કહ્યું કે વરદાન માગીને તમે દશરથ રાજાના પરલોકનું હિત કર્યું છે. તમે જો વરદાન ન માંગ્યું હોત તો રાજાએ આપેલું વરદાન પૂરું ન થાત કે નરકમાં અધિકારીઓ બન્યા હોત. અભિષેકના પ્રસંગે આવેલા સુગ્રીવ, વિભીષણ વગેરેનો રામ એવો ભવ્ય સત્કાર કર્યો કે અવનવી ભોગ સામગ્રીથી તથા મરજી મુજબ વસ્તુઓ મળવાથી અચંબો પામી તેઓ અંજાઈ ગયા. ગાદીએ બેઠેલા રામને અભિનંદન આપવા દિવ્ય મુનિઓ પણ આવ્યા હતા. તેમણે રામને રાવણના જન્મ, ચરિત્ર વગેરે વર્ણન સાંભળ્યું. ઉત્કૃષ્ટ પરાક્રમવાળા રાવણને જીતવા બદલ રામ આત્મગૌરવ અનુભવવા લાગ્યા. મુનિઓ વિદાય થયા. રાક્ષસો, વાનરો વગેરે 15 દિવસ શહેરમાં પસાર થઈ ગયા. રામચંદ્રએ તેમને પણ ભાવભીની વિદાય આપી. અભિષેકના નિરૂપણની વિગતો સામાન્ય છે. કવિએ તેમાં બિનજરૂરી વિસ્તાર નથી કર્યો, પણ સળંગ કથાનકની રીતે અપનાવી તેમાં વચ્ચે વચ્ચે અલંકારોનો ઉપયોગ ચમત્કારો આપી જાય છે. રામની નગરયાત્રાને પણ કવિએ વર્ણનનો વિષય બનાવી નથી. આ તેમને લાગવપ્રિયતાનો પરિચય આપે છે. રાજમહેલમાં રામના પ્રવેશના પ્રસંગને પણ અસરકારક બનાવ્યો. સરયૂ નદીના કિનારે સ્વાગત માટે કૈકેયી કેમ ન હતી તેનું સમાધાન આ પ્રસંગમાંથી મળે છે. રામને ત્યાં પ્રત્યેક સહેજ પણ રોષ કે કડવાશ નથી. તે તેની ઉદારતાથી કૈકેયીએ કાર્યને ન્યાયી ઠરાવ્યો છે. હવે રામનું રાજશાસન કેવું ચાલે છે? રામનો રાજ્યાભિષેક થયો તે પ્રસંગે જુદા વર્ગના લોકો હાજર રહ્યા. બહારથી આવેલા સૌ સ્નેહી મિત્રો, પૂજનીય વ્યક્તિઓ વગેરે વિદાય થતાં રામે સત્તાના સૂત્રમાં હાથ લીધો. સૌ પ્રથમ તેમણે પુષ્પક વિમાન મૂળ માલિક કુબેરને સોંપી દીધું. રાજ સંચાલનમાં તેમણે ત્રણેય ભાઈઓને સમાન મહત્વ આપ્યું. ત્રણેય માતાઓ તરફથી એકસરખી મમતા રાખતા હતા. તેમના રાજ્યકાળમાં અયોધ્યાનો ભભકો વધ્યો. કિંમતી માલથી ભરેલી દુકાનવાળો રાજમાર્ગ, નદીમાર્ગ, વ્યવહાર વગેરે અયોધ્યાની વિશેષતા બની. સીમાડો આવેલા સુંદર ઉપવનો પણ નગરના આકર્ષણ હતા. વિલાસી નગરજનો સમૃદ્ધિ તથા નિર્ભયતાનો જીવન પુરાવો બની રહ્યા. નિલોભીપણું અને પ્રજાને અભયદાનની વૃત્તિથી પ્રજા તેમના ઉપર ખુશ થઈ ગઈ. પ્રજાએ રામમાં વાત્સલ પિતા દર્શન કર્યા. લોકોના મનોરંજનની તત્પરતાથી રામચંદ્રએ પ્રજા પ્રત્યે પુત્રની જેમ વર્તવા લાગ્યા. રાજકાર્ય સંભાળતા, રાજ્ય શાસનમાંથી પરિવારની સીતા સાથે આનંદ માણતા, અવનવા સુખો અનુભવતા તેઓ વનવાસકાળના દુઃખી ચિત્રો પણ આનંદ આપતા હતા. સમય જતાં સીતાઓએ માતૃત્વના લક્ષણ ધારણ કર્યા હતા. સીતાની આ અવસ્થાથી રામને અતિશય આનંદ થયો. તેમણે તેને પ્રેમપૂર્વક દોહોથી ઈચ્છા વિશે પૂછ્યું ત્યારે તેને ભાગીરથીના તટ પર આવેલા પરિચિત તપોવનમાં જવાની ઈચ્છા દર્શાવી.
રામે તેનું વચન આપ્યું અને પછી પોતાના નગરના અવલોકન માટે ઊંચા મહેલોની અગાશીમાં ગયા. રામનું મનોમંથન. સીતાનો ત્યાગ કરવા માટે રામની દલીલો. અભિષેક પછીથી રામ પ્રજા સુખી અને સમૃદ્ધ થઈ. રાજ્ય સંચાલન કરતા રામે લોકમત જાણવા માટે જાસૂસોની વ્યવસ્થા કરી હતી. અત્યારે રામને રાજમહેલ અગાશી પર ભદ્ર નામનો જાસૂસ મળ્યો. સીતા વિશે પ્રવર્તતા કલંકની વાત કહેતા તેમની હિંમત ચાલી નહીં. આગ્રહપૂર્વક પૂછતા તેણે કહ્યું કે રાક્ષસને ઘેર રહેલા સીતાને તમે ઘરમાં રાખ્યા છે તે વિશે લોકો વાતો કરે છે. તે સિવાય તેઓ દરેક રીતે તમામ વખાણ કરે છે. પણ જાસૂસના આ સમાચાર સાંભળીને રામે અત્યંત દુઃખ થયું. ગરમ લોખંડ ઉપર હથોડાનો ફટકો વાગે તેમ આ વાતને લીધે રામને ઉગ્ર માનસિક પ્રહાર થયો. અગ્નિ પરીક્ષા વિશુદ્ધિ ઠરેલી પ્રિય પત્નીનો ત્યાગ કેમ કરી શકાય? છતાં આગળે લીધેલા તેમની કીર્તિ કલંક તો લાગે. આથી પત્નીનો ત્યાગ કરવો કે લોકમતની ઉપેક્ષા કરવી એ અંગે તેમનો દ્વિધામાં પડ્યો અને તીવ્ર માનસિક સંઘર્ષ અનુભવ્યા લાગ્યા. રાજ્ય ત્યજીને વનમાં જતા જ સહેજ લોભ ન અનુભવતા રાજા આજે વિષાદ અનુભવ્યા લાગ્યા. પ્રેમ તથા ફરજને કારણે દોલાચવૃત્તિમાંથી સીતાના ત્યાગમાં ચોક્કસ નિર્ણય ઉપર આવતા તેમના મનમાં ભારે મંથન થયું. નાના ભાઈઓને બોલાવીને તેમણે જે દલીલો કરી તેમાંથી આ મનોમંથનનો ખ્યાલ આવે છે. તેમણે ભાઈઓને બોલાવીને જણાવ્યું કે લોકનિંદાને આગળ લીધે અને મારે લીધે માત્ર પોતે જ નહીં પરંતુ સૂર્ય જેવા તેજસ્વી નિષ્કલંક સૂર્યવંશને કલંક લાગ્યું છે કે તે દૂર કરી તેની શુદ્ધિ જાળવવી અનિવાર્ય છે. સીતાની સર્ગભાવશા હું કોઈ કાંઈ અપેક્ષા નહીં રાખું, પણ વળી સીતા ચોક્કસ નિર્દોષ છે. છતાં લોકમત પણ વધુ મજબૂત છે અને તેને ટાળી ન શકાય. આ લોકમત ટામી દેવામાં ન આવે તો પ્રસરે છે અને વાસ્તવિક સત્ય તરીકે લોકોના મનમાં ઘર કરી જાય છે. પાણી ઉપર તેલનું ટીપું ફેલાય તેમ અફવાઓ ઝડપથી ફેલાય છે. રાવણનો વધ કરવો જે ભયાનક યુદ્ધ ખેલાયું પડ્યું હતું તેના ઉપર સીતાનો ત્યાગ કરવાથી પાણી ફરી વળશે એવું નથી. રાવણ સાથેની લડાઈ કેવળ વેરનો બદલો લેવા માટેની હતી. સીતાનું અપહરણ કરી અપમાન કરનાર તથા વેર બાંધનાર શત્રુને હણીને તેમણે રાજધર્મ બજાવ્યો હતો. સીતાની પુનઃપ્રાપ્તિ તો આનુષંગિક ફળ હતું. જો સીતાના ત્યાગમાં ભાઈઓ સહમત ન થાય તો પોતાના પ્રાણ ટકાવવા મુશ્કેલ પડશે એવો પોતાનો નિર્ણય જણાવી રામ ભાઈઓને તે મંજૂર રાખવા જણાવ્યું. ત્રણેય ભાઈઓમાંથી કોઈ કશું જ બોલ્યું નહીં. ત્યારબાદ સીતાની યોગ્યતા વિશે ચર્ચાસ્પદ કૃત્ય. વનવાસમાંથી પાછા ફરીને રાજ્ય કરતા રામે જાસૂસના મુખેથી રાવણને ત્યાં રહેલી સીતાની ચરિત્ર વિશે લોકનિંદા સાંભળીને સીતાનો ત્યાગ કર્યો. પણ તેમનું સીતાનો ત્યાગ કરવાનું કૃત્ય ચર્ચાસ્પદ બન્યું. પતિના ત્યાગનું અનુચિત કાર્યને ખુદ કવિ કાલિદાસે પણ પસંદ કરતા નથી. રામના ભાઈઓ પણ આ કાર્યને અનુમોદન આપે છે એમ કહી નહીં શકાય. સીતાનો ત્યાગ કરતી વખતે લક્ષ્મણ પોતાના પરાધીન અને ચિઠ્ઠીનો ચાકર ગણાવે છે. રામનો સંદેશો કહેવાથી સીતા કટાક્ષ રામને રાજા કહે છે. વાલ્મીકી પણ રામના કાર્ય બદલ ગુસ્સે થાય છે. રામ પોતે જ તો આ કાર્યને અનુચિત માને છે. લક્ષ્મણ પાછો આવીને હવાલો આપે છે ત્યારે એકાએક તેમને આંસુ ભરાઈ આવે છે. પુનઃલગ્ન ન કરવાનો તેમનો નિર્ણય આનો દ્યોતક છે. તે સીતા ત્યાગ અયોગ્ય હતો. રામનું દ્રષ્ટિબિંદુ. સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય માં રામે પોતાના કુળ કલંકનું ખ્યાલમાં રાખ્યું. યથા રાજા તથા પ્રજા એવા દ્રષ્ટિબિંદુથી તેમણે અપનાવ્યું હતું અને રાજ્યના
વ્યવસ્થા માટે તેમણે પોતાના સુખોના ભોગ આપ્યો હતો. ભોગ આપવો પડ્યો, પરંતુ આમ કરવા તેમણે નિર્દોષ સીતાને અન્યાય કરીને તેનું જીવન નષ્ટ કરી નાખ્યું. રામના જમાના મુજબ સ્ત્રી પોતાના પતિમાં અડગ વિશ્વાસ રાખતી હતી. પુરુષ સાથે તે સુખ દુઃખ વગેરે સહન કરતી. આ દ્રષ્ટિએ રામે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી તથા સીતાને પણ તેમ કરાયું. પતિ તથા રાજાની દ્વિધા ફરજોમાંથી એકની પસંદગીના સમયે રામે રાજાના આદર્શ પ્રત્યે પક્ષપાત બતાવ્યો. રઘુકુળના પૂર્વપુરુષોએ સ્થાપેલી રાજ્ય શાસનની કેડીએ રામ ચાલ્યા છે. આ દ્રષ્ટિએ સીતાત્યાગ અયોગ્ય ન લાગે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે વિવરણાત્મક નોંધો વિશે અભ્યાસ કર્યો, જેમાં રઘુવંશ શીર્ષકથી માંડીને અયોધ્યામાં રામનું આગમન બાદ તેમના રામનો રાજ્યાભિષેક અને રામનું શાસન અને રામનું મનોમંથન અને સીતાની યોગ્યતા વિશે 6 ટૂંક નોંધો વિશે આપણે અભ્યાસ કર્યો. રઘુવંશ શીર્ષક કેવી રીતે આપવામાં આવેલું છે તે વિશે આપણે ચર્ચા કરી. કાલિદાસે રઘુવંશનું શીર્ષક કઈ પદ્ધતિ દ્વારા તે વર્ણવ્યું છે તે વિશે ચર્ચા કરી. ત્યારબાદ અયોધ્યામાં રામનું આગમન. રઘુવંશના 14મા સર્ગમાં રામ જ્યારે 14 વર્ષ વનવાસ ભોગીને અયોધ્યામાં પુષ્પક વિમાન દ્વારા પાછા આવે છે તે વિશે, અયોધ્યામાં રામનું આગમન કેવું હતું તે વિશે આપણે બીજી ટૂંક નોંધોમાં અયોધ્યામાં રામનું આગમન જોયું. ત્યારબાદ આપણે રામનો રાજ્યાભિષેક. રામ અયોધ્યા પાછા આવ્યા પછી તે અયોધ્યામાં માતાઓ અને ભાઈઓને મળીને પછી તેમનો અયોધ્યા રામનું રાજ્યાભિષેક કરવામાં આવે. રાજ્યાભિષેક માટે તેમને ત્યાં રાજાને અલગ અલગ દિશાઓમાં તે રાક્ષસો વાનરોને મોકલીને અનેક તીર્થજળો લાવીને સોનાના ઘડામાં રામનું રાજ્યાભિષેક કર્યું. એ અભિષેક કર્યા પછી રામની શાસન વ્યવસ્થા કેવી ચાલતી છે, તેમણે શાસન વ્યવસ્થામાં શું કર્યું. તેમણે પોતાના 3 ભાઈઓને સરખા પ્રમાણે રાજ્યમાં સ્થાન આપ્યું. રાજ્ય વ્યવસ્થામાં તેમને અલગ અલગ કામ સોંપ્યા અને રાજ્યનું શાસન કર્યું. પછીની ટૂંક નોંધ છે રામનું મનોમંથન. રામે પોતાના શાસન પછી તેનું મનોમંથન કરે છે. એ મનોમંથન દ્વારા તેમને કયા ન્યાય કર્યા, કેવું તેમનું શાસન વ્યવસ્થા ચલાવી તે વિશે રામનું મનોમંથન કર્યું. ત્યારબાદ તેમણે સીતાની યોગ્યતા વિશે, જ્યાં રામે સીતાના ત્યાગની યોગ્યતા વિશે આપણે જોયું. આગળ લાસ્ટ ટૂંક નોંધમાં સીતા જે ત્યાગ કરવામાં આવે છે, છેલ્લા પ્રસંગમાં રામના વંશજ ઉપર કલંક લાગે છે કે સીતાની શું યોગ્યતા છે કે નહીં. સીતા રાવણના ત્યાં રહીને આવેલી છે. તેની અગ્નિ પરીક્ષા તો રામે લીધી હતી, પણ અયોધ્યાની પ્રજા તે વિશે ક્યાં જાણે છે તે વિશેની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સીતાની યોગ્યતા વિશે પ્રશ્નો ઉભ્યા ત્યારે રાજ્યનું શાસન યોગ્ય રીતે ચાલે ત્યારે એટલા માટે તે પ્રસંગ કર્યો. તો અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.